નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ જરૂરિયાતમંદ બાળકોને તથા વિધવા ત્યક્તા તેમજ અનાથ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જૂનથી આ માટેના ફોર્મનું વિતરણ સુભાનપુરા સ્થિત આપણા કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યું હતું, જ્યારે 17 જૂન એટલે કે આજથી નોટબુક વિતરણની શરૂઆત કરવામાં આવી. નોટબુક વિતરણનો કાર્યક્રમ સુભાનપુરા ખાતેના હાઈટેન્શન રોડ પર આવેલા અમીન પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરાના નવનિયુક્ત યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, ભાજપના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ઇલેક્શન વોર્ડ નંબર 9ના સાથી કોર્પોરેટર અને સંગઠનની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. મહાનુભાવોના હસ્તે વિનામૂલ્યે નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. આ તબક્કે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને ટીમ દ્વારા યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું પણ બહુમાન કરવામાં આવ્યું. નોંધનીય છે કે આ વર્ષે પણ રાજેશ આયરેના માર્ગદર્શનમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા શ્રીરંગ આયરે અને સ્વયંસેવકો દ્વારા ખાસ કરીને વાત કરીએ તો 1 લાખ જેટલા નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવશે, જેની શરૂઆત આજથી કરવામાં આવી છે. સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ ઘણા વર્ષોથી આવા જે નિરાધાર બાળકો હોય એટલે અનાથ બાળકો હોય, વિધવા માતાઓ હોય તેમના બાળકો હોય, તેમજ જે અનાથ આપણે દિવ્યાંગ જે બાળકો હોય તેમને દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ નોટબુક વિતરણના માધ્યમથી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દર વખતે આયોજન કરતું આવે છે. એવી જ રીતે આજના દિવસે પણ નોટબુક વિતરણનું આયોજન કર્યું છે. વડોદરા શહેરના સાંસદ, યુવા સાંસદ એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી, વડોદરા શહેરના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના એવા ડૉક્ટર વિજયભાઈ શાહ, તેમજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સાથે તમામ જે મારા સાથી કાઉન્સિલરો છે, ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9ની તમામ ટીમ પ્રમુખ, મહામંત્રી, તમામ લોકો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ફક્ત નોટબુક નહીં, પણ જ્યારે 10મા 12માની બાળકોની વિદ્યાર્થીઓની એક્ઝામ આવે તો તેમનું મનોબળ પૂરું પાડવા માટે બલબુદ્ધિના દાતા શ્રી હનુમાનજી મહારાજના જે સુંદરકાંડનું આયોજન કરવામાં આવે છે. સાથે બાળકો જ્યારે એક્ઝામ આપવા જાય ત્યારે બોલપેન ને પેનો આપીને તેમને મોટિવેશન પૂરું પાડવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન જેવી સ્કીમ, જે નિઃશુલ્ક બાળકોને 1 થી 8 ધોરણનું જ્યારે અભ્યાસ પૂરું પાડવું હોય તો એ અભ્યાસના માધ્યમથી 850 કરતાં પણ વધારે બાળકોનું રજિસ્ટ્રેશન આપણું કાર્યાલય એટલે કે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની જે ઓફિસ છે અમારી, તે ઓફિસના માધ્યમથી 850 કરતાં પણ વધારે બાળકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું અને તેના અંદરથી 450 કરતાં પણ વધારે બાળકોને આજે એડમિશન મળી ચૂક્યું છે. તો એવી જ રીતે જે પણ એજ્યુકેશન છે તેમજ સંસ્થાને સામાજિક લોકોને જોડતી તમામ જે વાતોને ધ્યાનમાં રાખીને આ કાર્યો કરવામાં આવે છે. અને એવી જ રીતે આજના દિવસે આ જે વિસ્તારના તમામ લોકો અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા. આપ સૌ મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. તરફથી દર વર્ષની જેમ આ વખતે પણ તમે જુઓ કે 10,000થી વધારે વિદ્યાર્થીઓને એટલે 1 લાખથી પણ વધારે નોટબુકો અને ચોપડાઓ વિતરણનું કાર્યક્રમ છે. એમાં દિવ્યાંગો છે, વિકલાંગો છે, સાથે સાથે જે આપણે છૂટાછેડા એટલે જેમને આપણે તકતા કહીએ છીએ, જે વિધવા બહેનો કે જે આપણે ગંગા સ્વરૂપ બહેનો છે, એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવે છે. સાથે જે જરૂરિયાતમંદો હોય છે એ લોકોને પણ વર્ષોથી આ નોટબુક વિતરણનો કાર્યક્રમ હોય છે. આજે તમે આખા વડોદરા શહેરની બહારથી પણ, જિલ્લામાંથી પણ લોકો આવી અને ફોર્મ ભરે છે. તો આજના આ પ્રસંગે વડોદરા શહેરના સાથે સાથે સમગ્ર દેશભરની અંદર જેમનો 7મા નંબરે અને ગુજરાતમાં જેમનો 3જા નંબરે જે વિજય થયો છે એવા અમારા મિત્ર એવા હેમાંગભાઈ જોશી, જેને આપના માધ્યમથી, આપના આશીર્વાદથી સાંસદ બનાવવામાં આવ્યા છે, એમને પણ આજે અમનો આભાર માને છે કે એમના હસ્તે આજે પહેલો એક સારા એવો કાર્યક્રમ, જે આવું પુણ્ય કે જે શિક્ષાદાન હોય છે, વિદ્યાદાન હોય છે, એની સાથે આજે પુસ્તકોનું એક દાન એમના હાથે જ્યારે કરવામાં આવ્યું છે, એ પ્રસંગે અમારા વડોદરા શહેરના અમારા પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, સાથે સાથે સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, સાથે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન અમારા મિનેશભાઈ પંડ્યા, મારા સાથી અમારા શ્રીરંગ આયરે અને એમની સાથેના અમારા જે કોર્પોરેટરો છે, સાથે મેહુલભાઈ લાખાણી, અમારા પુકેશભાઈ દીક્ષિત, જયેન્દ્રભાઈ શાહ અને એવા અમારા બધા જ મિત્રો સાથે આજે અહીંયા દરેક લોકોને આવા પ્રસંગે કે જે લોકોને પાસે કદાચ આપણે જાણીએ છીએ કે 100 રૂપિયા પણ ઠેકાણા ના હોય, પણ એવા સમયે આપણે કંઈ ના કરીએ, પણ ત્યારે આવું શિક્ષણ ખૂબ જ્યારે મોંઘું થતું હોય તેવા સમય દરમિયાન આપણાથી જે બનતું હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 લાખથી વધારે પુસ્તકનું દાન આપી અને અમને લોકો જે આપે છે એમાંથી અમે લોકોને આપ્યું છે. તો આપ સર્વના માધ્યમથી સર્વને આભાર. જે લોકોને ફોર્મ ભરાયું છે, બાકી હશે
એ લોકોને આપણા કાર્યાલયથી પુસ્તકો આપ્યા છે અને આપવામાં આવશે. એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આપણા પૂર્વ કોર્પોરેટર કારોબારી સમિતિના સદસ્ય એવા રાજેશભાઈ આયરે અને કોર્પોરેટર શ્રી યુવા મારા મિત્ર એવા શ્રીરંગભાઈ આયરે અને એમની સમગ્ર ટીમ દ્વારા જે વિનામૂલ્યે નોટબુક વિતરણ તથા સાંસદ તરીકે મારો સત્કાર સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા, વિવિધ સોસાયટીના અગ્રણીઓ જોડાયા. એમણે મારું જે સત્કાર અને મને જે સન્માન આપ્યું છે અને આજે મને જે એક ભગીરથ કાર્યમાં મને સહભાગી બનાવ્યો છે તે બદલ હું શ્રીમાન રાજેશભાઈ, મિત્ર શ્રીરંગ અને સમગ્ર સાંઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમમાં મારી સાથે સયાજીગંજના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેયુરભાઈ રોકડિયા, આપણા યશસ્વી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમાન મિનેશભાઈ પંડ્યા, તમામ કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ સંગઠનની ટીમ, સર્વે લોકો ઉપસ્થિત રહ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.